સ્વામિનારાયણ ભગવાનની જય. સાચા કેવી રીતે ઓળખવા? સાચા ખોટા એટલે રૂપિયા સિક્કા એમાં તો બધા ઓળખાય, પણ વ્યક્તિમાં ઓળખાય. પણ સંત સાચા ખોટા બહુ પ્રસન્ન થાય તો ઓળખાય. પણ એકદમ પેલા ખોટા નંબર મારી જાય એવું થાય. એટલે ઓળખવા કઈ રીતે? મહારાજ શ્રીજીમાં જ વાત કરે છે. સાચા કેવી રીતે ઓળખવા? તો પ્રથમ ખોટા ઓળખવા પડે. જે માયામાં અંધ રહેતા હોય, અંધ રહેતા હોય, વારંવાર માયા એટલે જગત પદાર્થ, સમૃદ્ધિ, ધન, સુવર્ણ, સ્ત્રી આદિના વખાણ કરે વારંવાર. એક બે વાર કંઈ હોય તો બરાબર છે. વારંવાર માયા એટલે જગતના પદાર્થ, સમૃદ્ધિ, ધન, સુવર્ણ, સ્ત્રી આદિના વખાણ કરે ને તેને જે મળે તે શિષ્યને પણ અપાર માયા મળે એવું ઈચ્છે. જે એના શિષ્ય હોય એને પણ અપાર ધન મળે, અપાર સમૃદ્ધિ મળે, બધું એટલે માયામાં બધું જોગ થાય એ રીતે ઈચ્છે. જેની પાસે ભગવાન સંબંધી કે ભગવાનના ધામના સુખ સંબંધી કોઈ વાત ના હોય તેને અસંત જાણવા. એટલે આવાથી કોઈ વાત જ ન હોય. આપણે તો ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી આપા, પ્રમુખ સ્વામી મહારાજ 24 કલાક સત્સંગની વાત અને દાસપણાની વાત, અને એ કોઈ કોલર ચડાવે એ કોઈ વાત નહીં. દાસના દાસ થવાની વાત. યોગીઓ પર એક ચેક આવ્યો હતો ગોંડલમાં. એ ચેકમાં સહી કરવી પડે. ચેકમાં લખ્યું તો અજ્ઞાન જીવનદાસ. તો બાપા પાસે આવ્યા દાજી બાપુ કે બાપા આમાં અજ્ઞાન જીવનદાસ સહી કરવી પડશે તમારે. આવો કરી આપે. તો અજ્ઞાન યોગ્ય મેં નજરે જોયેલું. અજ્ઞાન જીવનદાસ લખ્યું. સ્વામીને શું જ્ઞાન શું? 300 રૂપિયા પાછા જવાના હતા એટલે ચેક કેન્સલ થાય અને ક્યારે મળે ને બધું હોય તો બાપા કે લઈ લો ને 300. આ જ્ઞાન. સાચા સંતની સમજણ કેવી હોય? તો એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે છે. એટલે માયાનું કાર્ય છે આ બધું નાશવંત છે. માયાવી બધું છે. એને કોઈ સાચી વસ્તુ નથી. લાંબે ગાળે અત્યારે ઝૂંપડું બાંધો તો ઉડી જાય, પવન આવે. અને મકાન બાંધ્યું હોય તો પાક્કું રહે, 100-200 વર્ષ ચાલે. પથ્થરના મકાન હોય તો 5000-6000 વર્ષ ચાલે. પણ બધું નાશન છે. લાંબી દ્રષ્ટિ રાખવી પડે, દીર્ઘ દ્રષ્ટિ, કે આ બધું માયાનું કાર્ય. અને એના પછી આ સત્સંગની વાત થાય જ્યાં સુધી માયામાં લેવાતો હોય, આ પદાર્થમાં સ્ત્રી ધનમાં લેવાતો હોય, એ બધું વાત કે ઉગતો છે, ઉગી રહ્યો છે. હજુ બધી વાર છે સત્સંગ કરવાની. સાચા સંતની સમજણ કેવી હોય? તો એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે છે. આ બધા ધામ બીજા બધા બ્રહ્માંડની અંદર છે. એટલે બ્રહ્માંડની અંદર બધું માયાનું કાર્ય. એટલે સાચા સંત માયાથી પર સમજે ભગવાનનું ધામ. બીજી બધી મહારાજે વાત કરી નહીં,
પણ આપણે સમજી જવાનું. એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે છે. ધામના નિવાસી મુક્તોને દિવ્ય જાણે છે. ધામના નિવાસી બધા મુક્તોને દિવ્ય જાણે. ધામના સુખ આગળ અવાંતર લોકના સુખ કે અનંત કોટી બ્રહ્માંડના સુખને તુચ્છ લાગે છે, તુચ્છ ગણે. અનંત કોટી બ્રહ્માંડ આપણે આ તો આ લોકમાં ભગવાનનો સંબંધ છે એટલે ફાઈ ગયા છે. બાકી તો આપણે લોપાઈ જઈએ. મહારાજ સ્વામી જે મળ્યા છે બહુ જ ભાગ્યશાળી છે. સવારે કીર્તનો ગવાતા હતા, ભગવાનનો સંત એની વાત જ થાય એમ નથી. એ આપણે એમનો જોગ થઈ ગયો એટલે આપણે ગમે એવા હોઈએ. ઓલા હારમાં હોય ને, હારમાં ઈયર હોય કોઈ, અને ભગવાનના તીરે આપણે ચડાવીએ, ભગવાનની પાસે પહોંચી ગયેલો. નહીં તો ઈયર તો ક્યાંય છૂંદાઈ જાય, ચગદાઈ જાય. પણ હારમાં સંબંધ થયો અને હાર ભગવાનના કોઠે પછી, એટલે આપણે એવી દશા છે. મહારાજ સ્વામી આયા એકાંતિક ભક્તો માટે, અને એમાં આપણે બધા ફાઈ ગયા. ઓલા કેરો છે, કેરને પાણી પાય ને ઢોળીઓ બનાવવા પડે, નીક બનાવવી પડે. નીક પહેલાં પાણી આને મળે, એટલે ઘાસને, પછી કેરને મળે. જો આપણે મહારાજ આવ્યા છે એકાંતિક ભક્તો માટે, અને આપણે બધા ફાઈ ગયા બધા. ગમે એમ થાય, આપણે ફાઈ ગયા છે. અને ભગવાન કેવા છે, તમે છોડો તો છોડે, બાકી ભગવાન છોડેવા નથી. સ્વામી કહે ભૂત છોડતું નથી, તો અમે છોડી દેવા છે. એટલે આપણે નિશ્ચિંત રહેવું. ભગવાનનો સંબંધ થયો છે, પણ હવે એને દ્રઢ કરવા માટે ધર્મ નિયમ પાળવાનો. આ ધર્મ નિયમ પાડીએ, ભગવાન હાથો હાથ આપણે મળી રહે. સાચા સંતની સમજણ કેવી હોય તો એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે છે. ટોપમોસ્ટ માયાથી પર, બધું માયાનું કાર્ય છે. ધામ ધામીને મુક્ત એ જ માયાથી પર છે. એટલે સાચા સંત માયાથી પર સમજે છે. ધામના નિવાસી મુક્તોને દિવ્ય જાણે છે. ધામના સુખ આગળ અવાંતર લોકના સુખ કે અનંત કોટી બ્રહ્માંડના સુખને તુચ્છ ગણે છે. આવી દ્રષ્ટિ કેળવવી પડશે. અત્યારે ગમે એમ હોય, ભગવાનનો સંબંધ છે એટલે બહુ મોટી વાત છે. 99% કામ થઈ ગયું છે. 99%. ભગવાન સંત મળે, કોઈ દિવસ મળે નહીં, કોઈ રીતે જોગ ના થાય. ક્યાં હાથી ને ક્યાં કીડી, અને જોગ થઈ ગયો એટલે એ તો પેક કરીને ચાવી તારું મારીને લીકેજ ના થવા દો, નિષ્ઠા બાકી રાખી. મહારાજ સ્વામી મળ્યા છે ને આપણે એના કેફ રાખવું. એ આપણે મકાન મળી ગયું, સ્વામી તમારા અન્યથા કરતું શક્તિથી મકાન મળ્યું. એટલે અન્ય કરતી શક્તિ અક્ષર માટે વપરાય, આ મકાન માટે ક્યાં વાપરે? એક ગુરુ હતા ને, એ બહાર ગામ જવાના હતા. તો ચેલાને સોંપી ગયો બધું કે આ જે આવે બધા તારે વાત કરવી ને બધું કરું. ગુરુ પાછા આવ્યા તો ચેલો કેફમાં આવી ગયો. ગુરુજી 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 ગુરુજી, કે શું છે બોલતો ખરો? કે એક જણને મેં રામ નામ લેવાનું કહ્યું, રામ નામ લીધું, તાવ ઉતરી ગયો. ગુરુ કે મૂર્ખ, તાવ ઉતારવા માટે રામ નામ, રામ તો મોક્ષ માટે છે,
આ તો આ ખડ્ડુસ વસ્તુ માટે ક્યાં એટલે જે સાચા હરિભક્તો હોય, સાચા સંતો હોય, ભગવાન મોક્ષ એવી કાંઈ ઈચ્છા ના રાખે. ભગવાનનો રાજીપો વિના કોઈ ઈચ્છા ના રાખે. ભગવાન રાજી થાય એમ એટલી વાત કરે. અક્ષરધામનું સુખ ક્યારેય કોઈ પ્રમાણિત કરી શકતું નથી. અક્ષરધામનું સુખ કોઈ કંઈ પ્રમાણિત કરી શકતું નથી. સાચા સંત હરિજનની આવી સમજણ હોય છે. સાચા સંત હરિભક્તો હોય બધા, આ જે પ્રાપ્તિ થઈ છે મહા મોટી પ્રાપ્તિ છે, કલ્પનામાં આવે નથી. નિષ્કણ સ્વયં કહ્યું ધન ધન અવસર આજનો જ્યાં મળ્યા મહારાજ. અને આ કોણ જાણે કેમ થયું આવું અણચિંત્યું સુખ. આપણે ગરીબ હોઈએ, એકદમ દેવું હોય, માથે લાખ કરોડ રૂપિયાનું દેવું હોય, અને એમને એકદમ સોનાનો ગચ્ચો પ્રાપ્ત થાય, કેવી મજા પડી જાય. દેવું તો ક્યાંય ચૂકતે થઈ જાય અને ઉપરથી માલમ થઈ જાય. નિષ્કાન સ્વામીને બધા જેટલા સંતો આ બધી આવી વાત કરી છે. મહારાજના યોગમાં આવેલા, શાસ્ત્રીમાં યોગમાં, પ્રમુખના યોગમાં આવેલા, એ બધાને આવી આવું કેફ છે. આ લોકનું તો કાંઈ ગણતી નહીં. અને મહારાજ સ્વામી મળ્યા, ગુણાતીત ગુરુ મળ્યા, એનું જ સુખ, એનું જ કેફ, એની જ વાત, એનું ધ્યાન, એનું બધું ભજન થાય. એ સાચા સંત અને સાચા હરિભક્તોની રીત છે. સાચા સંત હરિની આવી સમજણ હોય છે. સંત સાથે પ્રીતિ તોડાવે એ તો હડકાયા શ્વાન જેવો જાણો. મેડ ડોગ હોય ને, જેને કરડે એને એ મરી જ જાય. 3 દિવસે, 3 મહિને પણ મરી જાય. એટલે જે સંત સાથે પ્રીતિ તોડાવે, સંત સાથે પ્રીતિ તો આપણે બધા સંત સાથે પ્રીતિ છે. સંત સાથે પ્રીતિ તોડાવે તેને હડકાયા શ્વાન જેવો જાણવો. એકદમ એને સંગ કરે જ નહીં. હડકાય. બાંધણીના એક હરિભક્ત હતા, એ સ્કૂટર ઉપર જતા હતા અને પાછળ એક બેઠો હતો, અને હડકાયું કૂતરું કરડ્યું તો પાછલા વાળાને કરડ્યું. બે લોકો પડી ગયા અને બધું પછી આગળ તો દવા દારૂ કરી. ઓલા હડકાયા કૂતરાવાળાને 14 ઇન્જેક્શન આપ્યા પેટમાં. અને ઓલાને તો કાંઈ થયું જ નહોતું, આગળ જે સ્કૂટર ડ્રાઈવ કરતો હતો. પણ એ મરી ગયો, કેમ કે કાંઈક એક જણ જેટલી ડ્રોપ હશે એને લાગી ગઈ. એને તો ખબર નહીં, એને પણ ઓલો જીવતો રહ્યો જેને કરડ્યો, અને ઓલો મરી ગયો. જે હડકાયા શ્વાન એની લાર અડે ને બધું કહી નાખે. એટલે આપણે સંત સાથે પ્રીતિ તોડાવે એ હડકાયા શ્વાન જેવું જાણો. પ્રમુખ સ્વામી સાથે પ્રીતિ તોડાવે, આ બધું કરે એ સંગત ના કરો. હડકાયા શ્વાન જેવો. બધા સંતોના ગુણ વારંવાર કહેતો હોય. કોઈ પણ હરિભક્ત હોય, બધા સંતોના, મોટા સંતો તો ગુણ કહે, બધા સંતોનો ગુણ વારંવાર કહેતો હોય. બધા સંતોના ગુણ વારંવાર કહેતો હોય, અવગુણનો ક્યારે ઉચ્ચાર ન કરે એ સાચા સંત જાણવા. આનો ગુણ કહેતો હોય, બધા સંતોનો ગુણ કહેતો હોય, અને અવગુણ ક્યારેય નેવર એ સાચા સંત જાણવા. એવા સંત ક્યાંય છુપા રહેતા નથી. સાચા સંત હરિજનના નિયમ ધર્મ નિત્ય કહેવા, રોજ કહેવું. કારણ કે આમાં ઘસારો આવી જાય. દુકાળ પડ્યો તો
એક હરિભક્ત હતા સામાન્ય. એ દરબાર પાસે ગયા કે આ હાથી, એને પાસે હાથી, કે હાથી તમે રાખજો અને દુકાળ પતે એટલે મને પાછો આપજો. દરબાર હા પાડી. 4 મહિના પછી આવ્યા હરિભક્ત કે આ દુકાળ પતી ગયો, મારા હાથીની જરૂર છે, પાછા આપો. બકરું બતાવ્યું કે આ છે. કેટલો મોટો તો હાથીના બકરું, કે આ તારો હાથી એટલો સારો હતો ને, બધા ઘસે એને હાથ, ઘસતા ઘસતા આટલું થઈ ગયું. આ લઈ જાય નહીં તો એટલે જે આપણા ધર્મ નિયમમાં ઘસારો આવે. એટલે મારા કે નિત્ય કહેવા હરિભક્ત સંતના, સાચા સંત હરિજનના નિયમ ધર્મ નિત્ય કહેવાય. સાચા સંત હરિભક્તના. અને મહારાજે શિક્ષાથી પણ લખી દીધું શિક્ષાપત્રીમાં કે જે હજારો લાખો હરિભક્તો વાંચતા હોય એને સાચા સંતના નિયમ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે. એટલે બધે ખુલ્લમ ખુલ્લા, અહીં છુપી વાત નથી. હરિભક્તો સંતોના નિયમ જાણવા, સંતો હરિભક્તોના નિયમ જાણે, આ બધું કરે અને પાક્કું જ થતું રહે ધર્મ નિયમ. એ સાચા સંત હરિભક્તની રીત છે. અને આમાં સલામતી છે, સિક્યોરિટી છે. બધા સિક્યોરિટી હોય. ધર્મ નિયમ પાળે એટલે વીમો ઉતરી ગયો, પછી એને પ્રશ્ન નહીં. ધર્મ નિયમમાં જરાક ચૂક થાય, ક્યાંય ગોરમટો ખાતો ક્યાંય જતો રહે. એટલે આ મારે સાચી વાત કરી છે. એને મનમાં ના હોય, પણ કુસંગનો જોગ એવો છે. એના તમારા મનમાં હોય, ધર્મ નિયમ પાળા બધું હોય, પણ કુસંગનો જોગ જરાક થાય તો યુ ગો રીલિંગ ઓફ. એવું થાય. સાચા સંતની વાત કરી, એમાં નિયમ ધર્મની વાત તો લાવે જ મહારાજ. કેમ કે નિયમ અને નિશ્ચય આ બે હોય તો અક્ષરધામ સુધી કોઈ આડું આવે નહીં, કોઈ રોકી શકે નહીં. નિશ્ચય તો આપણે છે. શાસ્ત્રીમાં જ મળ્યા, યોગી પ્રમુખ સાહેબ મળ્યા. નિશ્ચય તો આપણે પાક્કો, પણ નિયમમાં આગું પાછું થાય. નિયમ